જેણે રામને ઋણી રાખ્યા. એક અંજલીનો જાણવો જગતમાં જન્મ્યો જેણે રામને પણ ઋણી રાખ્યા છે. અને તમે કોઈ પણ ગામડે જાઓ ને તમને બીજો કોઈ મંદિર મળે કે ન મળે પણ હનુમાનજીનું મંદિર ત્યાં ચોક્કસ હોય. તમારા ઘરમાં તમને એમ થતું હોય ને ઘણી વાર એવું લાગે કે ઘરની અંદર બહુ તકલીફ થાય છે ને કોઈ કાળું ધોળું કર્યું છે, મેલી વિદ્યા કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. આમ જોવા જઈએ ને તો હકીકતમાં તો સવારના માણસ કામે જાય ટિફિન બાંધીને સાંજના આવે એટલે એ કરવા માટે કોઈ નબળો તો છે નહીં, પણ ઘણા હોય એવા ત્યાં સુધી કરાવતા હોય કે કરતા હોય, મને એની કોઈ ખબર નથી, બરોબર. પણ જ્યાં સુધી બાપ ભગવાન જેના ઉપર રાજી હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈનું વાળ વાળવું થાય. તમે તમારા ઈષ્ટ ઉપર વિશ્વાસ રાખો, જગતના ધણી ઉપર વિશ્વાસ રાખો, તમારું વાળ વાંકું નહીં થાય ક્યાંય પણ. કદાચ કોઈને એવું લાગતું હોય કે મારા ઉપર આવું થયું છે ને ઘરમાં હવે બરકત નથી ને આમ નથી તેમ નથી, હું તમને એમ કહું છું કે આપણે આપણો ધર્મ ભૂલી ગયા છે બાપ, આપણો ધર્મ આપણે ભૂલી ગયા છે. આટલા બધા મંદિરો બનાવ્યા, વડીલોએ કેટલી મહેનત કરી છે તમે પૂછો તો ખરા. મંદિરો બનાવવા માટે કેવા ને કેવા દુઃખ સહન કર્યા છે. અમારા વડીલો સામે બેઠા છે બાપ, હું નામ નથી લેતો, પણ મંદિર માટે એક એક દિવસ જેલમાં જઈને આવ્યા છે. મંદિર બનાવવા માટે વિચાર તો કરો. ગામની અંદર મહાદેવના મંદિરો છે, લક્ષ્મીનારાયણનું મંદિર છે ગામમાં. હું કદાચ ન બોલતો હું તો આ લક્ષ્મીનારાયણનું મંદિર આપણા વિષ્ણુ સમાજ છે આખા, બરાબર છે. ગમે એટલા મંદિર બનાવો ને ગમે એમ કરો એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી મંદિરે આપણા છોકરાઓ દર્શન કરવા ન જાય, આપણે દર્શન કરવા ન જઈએ ને ત્યાં સુધી કોઈ એનો મતલબ નથી. આપણા બાળકોને શીખાડો સવારમાં મંદિરે દર્શન કરવા જાય. આ મોબાઈલની જરૂર નથી, ભગવાનના દર્શન કરવાની જરૂર છે. અને કદાચ કોઈને એવું લાગતું હોય ને કે અમારા ઉપર કાંઈ ખરાબ એવું થયું છે ને કાંઈ ગમે તકલીફ હોય, દિવસમાં એકવાર તમારા ઘરની અંદર હનુમાન ચાલીસાનું પાઠ થાય ને દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે તમારા ઘરની અંદર બેસીને તમારું ખરાબ કરી શકે. હનુમાનજી આ જગતમાં એવી જાગૃત શક્તિ છે. આ કઈ લોકો કઈ ગાડા નથી થઈ ગયા જ્યાં ત્યાં હનુમાનજીને બેસાડે છે. કોઈ જગ્યાએ વધારે એક્સિડન્ટ થતા હોય ને ત્યાં હનુમાનજીને બેસાડવામાં આવે ને તો આજે પણ ત્યાં એક્સિડન્ટ બંધ થઈ જાય. કોઈ જગ્યાએ એવું લાગતું હોય અહીંયા ખરાબ વાસ કોઈનો છે, કોઈ આત્મા ભરે છે, કોઈ છે ભૂત પિશાચ કાંઈ પણ, અને ત્યાં હનુમાનજીની સ્થાપના થાય ને ત્યાં જે હોય બધું ભાગી જાય. પણ આપણી કમનસીબી કેવી છે એના ઉપર વિશ્વાસ આપણે મૂકી દીધો અને આપણે પૂછવામાં પડી ગયા, એ મને આ તકલીફ છે, ફલાવું છે, ઝીકડું છે.